જૂનાગઢ આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું છે। BAMS શલ્યતંત્રનું પેપર લીક થતાની સાથે જ ખળભળાટ મચી જવા પામી છે। પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને પેપર લીકની જાણ થઈ। 12માંથી 11 પ્રશ્ન એવા હતા જે વોટ્સએપ પર લીક થઈ ગયા હતા, આવો આરોપ થયો છે। પેપર લીક મામલે શિક્ષણ જગતમાં ખૂબ આક્રોશ પણ વ્યાપી ગયો છે। BAMSના પેપર લીકથી તંત્ર સામે અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે। પ્રશ્નપત્ર લીક કેસમાં તપાસનો ધમધમાટ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અને કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે। જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોરની જવાબદારી આપેલ અને હું જે તે કોલેજ ખાતે ગયેલ। બપોર બાદ ત્યાંના ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન હોય કે ભાઈ આવી રીતે એક વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની, તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન તેમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવે છે અને આમની છે નિયમનસરની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે। એ શલ્યબંધનું પેપર હતું, પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી હતી। અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે। ગુજરાતમાં ભાજપ સરકાર હેઠળ શિક્ષણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે। નીટનું કૌભાંડ હજી ઠંડુ પડ્યું નથી, ત્યાં BAMSનું પેપર પણ લીક થઈ ગયું। 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આ ખાડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે। જૂનાગઢ NSU આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં। અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BAMSનું પેપર તાત્કાલિક રદ કરવામાં આવે। દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે। નહીં થાય તો NSU જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે। જય હિન્દ, જય ભારત।